नमस्कार विद्यार्थी मित्रों, गई काले आपणे समतल वक्राकार रस्ता पर अने ढोळाववाळा वक्राकार रस्ता पर वाहननी महत्तम सलामत झड़पनी थियरीओ जोयेली अने एनी अंदर घणा बधा सूत्रोनुं डेरिवेशन पण करेलुं। एना पर आधारित दाखलाओ आपणे जोईए तो उदाहरणनो दाखला नंबर 5.11 छे के भाई स्पर्धा माटेनो एक 300 मीटर त्रिज्यानो वर्तुळाकार मार्ग ए 15 डिग्रीना ढोळाववाळो छे। एटले अहींया वर्तुळाकार मार्गनी त्रिज्या કેટલી આપી દીધી છે આપણને r = 300 मीटर અને આપણને કીધું છે કે વર્તુળાકાર માર્ગ છેનો ઢોળાવ એટલે કે થીટા તમને આપી દીધો છે 15 ડિગ્રી। જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય એટલે કે મ્યુ આપણને આપી દીધો છે 0.2 તો બે બાબતો પૂછી છે કે રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે। હવે આ ઘસારો નિવારવા માટેનો મતલબ ઘર્ષણ હોવું જ ના જોઈએ। જો ઘસારો નિવારવો હોય તો ઘર્ષણ હોવું જોઈએ નહીં। તો આપણે એના માટેનું એક સૂત્ર તારવેલું તમને જો યાદ હોય તો V0 = rg tan θ याद आवे छे आवुं कई V0 = √rg tan θ एनी अंदर किंमतो मूकी दो એટલે તમને મળી જાય। r એટલે 300, g એટલે 9.8 મૂકો અને tan θ એટલે 15 ડિગ્રી। tan 15 ની કિંમત તમે tan ના ટેબલમાં જોઈ શકશો। હું અહીંયા એક કિંમત લખી દઉં છું, ચાલો તમને, અથવા અહીંયા આપણે અલગથી લખીએ तो बधी ज किंमतो लखूँ छूँ 300 × 9.8 × 0.2679। जो भूलतो नहीं तो आपणे वेरीफाई करी लीए 0.2679। આવી રીતે કરશો તો તમને અંતિમ જવાબ મળી જશે। એ જવાબ છે 28.1 મીટર પ્રતિ સેકન્ડ। તો એક જવાબ આપણને મળી ગયો, ઈઝી છે। આપણને કીધું છે કે ટાયરનો ઘસારો નિવારવા માટે, હવે ઘસારો નિવારવો હોય તો ઘર્ષણ હોવું જ ના જોઈએ અને ઘર્ષણ ના હોય એનો મતલબ કે મ્યુ 0 હોય તો એવા સંજોગોમાં જે ઝડપ મળે એને કહેવાય ઇષ્ટ ઝડપ અથવા ઓપ્ટિમમ ઝડપ। આ યાદ રાખજો, આપણે થિયરીમાં ઉલ્લેખ નથી કર્યો પણ દાખલામાં એ ઉલ્લેખ આવી ગયો કે ભાઈ જ્યારે ઘર્ષણ શૂન્ય હોય એટલે કે ઘર્ષણ હોય જ નહીં એવા સંજોગોમાં જે ઝડપ મળે છે જેને આપણે V0 કીધી એને કહેવાય ઓપ્ટિમમ ઝડપ અથવા ઇષ્ટ ઝડપ। તો એ 28.1 મીટર પ્રતિ સેકન્ડ। પાર્ટ બી માં પૂછ્યું છે કે લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ। આ શક્ય મહત્તમ ઝડપ એટલે મહત્તમ સલામત ઝડપ। તો V મેક્સિમમ નું સૂત્ર આપણી પાસે હતું કયા કિસ્સામાં? તો કે જ્યારે ઢોળાવવાળી સપાટી હોય ત્યારે, અહીંયા આપણને ઢોળાવ ઓલરેડી આપેલો છે તો ઢોળાવવાળી સપાટી હોય ત્યારે આપણે સૂત્ર તારવેલું, જો તમને યાદ હોય તો rg કૌંસમાં tan θ પ્લસ મ્યુ છેદમાં 1 - મ્યુ tan θ। આવું કઈ યાદ આવે છે? મહત્તમ માટે આવી રીતનું સૂત્ર એક હતું આપણી પાસે, મહત્તમ ઝડપ હોય ત્યારે દરેક કિંમતો મૂકી દો। તો અહીંયા તમે r ની કિંમત મૂકો 300, g ની કિંમત મૂકો 9.8 ગુણ્યા અહીંયા કૌંસમાં tan θ। હવે tan θ એટલે 15 તો tan 15 ની કિંમત 0.2679 હું ડાયરેક્ટ મૂકી દઉં છું। તમે કિંમત અલગથી મૂકજો, tan 15 કરીને એક સ્ટેપ વધારે કરજો, વત્તા મ્યુ આપ્યો છે 0.2 એના છેદમાં અહીંયા 1 - મ્યુ એટલે 0.2 અને tan 15 એટલે 0.2679। દરેક કિંમતો આવી ગઈ છે, જોઈ લો વ્યવસ્થિત રીતે, બરાબર છે। tan θ આવી ગયો, મ્યુ આવી ગયો છે, 1 - મ્યુ * tan θ બધું જ આવી ગયું। આનું તમે સાદુરૂપ આપશો અને વર્ગમૂળ કાઢશો એટલે એ તમને અંતિમ જવાબ મળશે 38.1 મીટર પ્રતિ સેકન્ડ। તો આ બીજો જવાબ છે આપણો, ક્લિયર। તો દાખલો ઈઝી છે, માત્ર યાદ રાખવાના છે તમારે સૂત્ર, ક્યારે કયા સંજોગોમાં કયું સૂત્ર વાપરવું એ તમારે ધ્યાન આપવું પડે। આગળ જોઈએ સ્વાધ્યાયનો 5.30 નંબરનો દાખલો, વધારાના સ્વાધ્યાયનો છે પણ અગત્યનો છે એટલે લીધો છે। જુઓ કે એક વિમાન તેની પાંખોને 15 ડિગ્રીએ ઢળતી રાખીને 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક સમક્ષિતિજ સમતલમાં બંધ ગાળો રચે છે। એટલે વિમાન એની પાંખોને કેટલા ખૂણે ઢળતી રાખીને ગતિ કરી રહ્યું છે? તો કે 15 ડિગ્રી અને એની ઝડપ કેટલી છે? તો કે 720 કિલોમીટર પ્રતિ કલાક। હવે આને તમે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવશો એટલે એ જવાબ તમને મળી જશે, એ જવાબ તમને મળશે 200 મીટર પ્રતિ સેકન્ડ। ચાલો, આટલો જવાબ તમને મળી જશે। અને તમે કિલોમીટરને 1000 મીટર લખી શકો, છેદમાં કલાકને 3600 સેકન્ડ લખી શકો। તો 2 2 0 જાય, અહીંયા 5 દુ 10 અને 18 દુ 36, તો તમે 5 ના છેદમાં 18 વડે સીધું ગુણો એટલે તમને મીટર પ્રતિ સેકન્ડમાં મળે। જુઓ 720 ગુણ્યા 5 ના છેદમાં 18 વડે ગુણો તો કિલોમીટર પ્રતિ કલાકનું મીટર પ્રતિ સેકન્ડમાં થાય 18 ચોક 72 ના 40, 40 ગુણ્યા 5 એટલે 200 થઈ ગયા।
એટલે તમારે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો 5/18 વડે ગુણી દેવાનું. સિમ્પલ, યાદ રાખી લેજો. તો તમારી પાસે વેગ છે અને સમક્ષિતિજ સમતલમાં બંધગાળો રચે એટલે સમક્ષિતિજ વર્તુળ બનાવે. તો આ બંધગાળાની ત્રિજ્યા કેટલી હશે? આ બંધગાળાની ત્રિજ્યા આપણને જોઈએ છે તો આપણને ખબર છે tan θ નું સૂત્ર યાદ છે આવું કઈ? v²/rg. કોનિકલ પેન્ડ્યુલમ ભણ્યા છીએ. પેલો પદાર્થ છે એ વર્તુળ બનાવતો હતો, દોરી વડે બાંધેલો જે પદાર્થ છે વર્તુળ બનાવતો હતો, એના માટે આવું એક સૂત્ર હતું આપણી પાસે. તો આપણે વર્તુળ માર્ગની ત્રિજ્યા એટલે કે બંધગાળાની ત્રિજ્યા જોઈએ છે તો r ને કરતા બનાવો તો શું આવશે? v²/g * tan θ. સિમ્પલ છે. r ને કરતા બનાવો v²/g tan θ. તો આની અંદર કિંમતો મૂકી દઈએ તો r = v² એટલે 200 નો વર્ગ છેદમાં g એટલે 9.8 અને tan 15 મૂકો એ હું ડાયરેક્ટ મૂકી દઉં છું 0.2679. તો તમને વર્તુળ માર્ગની એ ત્રિજ્યા મળી જશે 15.24 કિલોમીટર. જો સૂત્ર તમને આવડવું જોઈએ કેમ કે વર્તુળાકાર બંધગાળો રચે છે તો કોનિકલ પેન્ડ્યુલમ જેવી વાત થઈ. મતલબ કોનિકલ પેન્ડ્યુલમ તો ન કહેવાય પણ બંધગાળો એક રચે છે અને એ કોનિકલ પેન્ડ્યુલમ જેવું જ થયું. તો સૂત્ર આપણી પાસે આવું હતું. પછીનો દાખલો જોઈએ 5.31. એ પણ વધારાના સ્વાધ્યાયનો છે પણ અગત્યનો છે. જુઓ કે એક ટ્રેન એ ઢોળાવ વગરના 30 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ટ્રેક પર 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી રહી છે. એટલે આપણને વર્તુળ માર્ગની ત્રિજ્યા આપી છે કેટલી? 30 મીટર અને ટ્રેનની ઝડપ આપી છે કેટલી? તો કે 54 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ 54 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો એટલે 5/18 18 તરી 54 તો 5 તરી 15 મીટર પ્રતિ સેકન્ડ થશે. આટલો જવાબ આવે છે. ચેક કરી લઈએ આપણે. ઓકે, 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જઈ રહી છે અને આપણને કીધું છે કે એનું દળ છે 10⁶ કિલોગ્રામ છે. તો આ હેતુ માટે કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પાડવામાં આવે? કેમ કે ટ્રેન વર્તુળ માર્ગે ગતિ કરે છે, વર્તુળ માર્ગની ત્રિજ્યા આપી છે 30 મીટર. તો કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે? એન્જિન દ્વારા કે રેલ દ્વારા? એવું તમને પૂછ્યું છે. તો એન્જિન છે ટ્રેનને આગળ લઈ જવામાં મદદ કરે, એ કેન્દ્રગામી બળ પૂરું પાડતું નથી. સમજ પડે છે? કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું હશે? સમગ્ર રેલ જે છે, આખી જે ટ્રેન છે એના દ્વારા કેન્દ્રગામી બળ પૂરું પડાતું હોય. કેમ કે આખું દળ વેચાયેલું છે mv²/r. હવે m છે કોનું દળ છે? ટ્રેનનું દળ છે, એન્જિનનું નથી. એન્જિનનું દળ આટલું ના હોય, ઓછું હોય. સમગ્ર ટ્રેનનું દળ છે, સમગ્ર ટ્રેનનું દળ છે 10⁶. તો સમગ્ર ટ્રેન છે એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે અહીંયા આપણો સવાલ જે કીધો છે કે આ હેતુ માટે કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે? તો આપણો જવાબ શું થશે? રેલ દ્વારા પૂરું પાડવામાં આવે છે. તમે અહીંયા નોટ ડાઉન કરી શકો. અને બીજું કે રેલના પાટાનો ઘસારો અટકાવવા માટે ઢોળાવનો કોણ કેટલો રાખવો જોઈએ? ધારી લો કે કોઈ સપાટી છે તે ઢોળાવ વગરની છે પણ ઢોળાવવાળી સપાટી જો આપણે રાખવી હોય તો એ ઘસારો અટકાવવા માટે ઢોળાવનો ખૂણો કેટલો રાખવો જોઈએ? ફરીથી આનું આ સૂત્ર તમે અહીંયા એપ્લાય કરો તો tan θ = શું થાય? v²/rg થાય. હવે જુઓ v ની કિંમત છે તમારી પાસે તો એ છે 15 એટલે 15 નો વર્ગ છેદમાં r એટલે તો r આપણી પાસે છે 30 અને આ છે 9.8. તો આ તમે સાદુરૂપ આપશો એટલે એ tan θ નો જવાબ તમને મળી જશે 0.7653. 0.7653 અને એના ઉપરથી તમે જો θ ને મેળવશો તો 10 ના ટેબલમાં તમે 0.7653 જોજો એ તમને મળી જશે 37.4 ડિગ્રી પર. 37.4 ડિગ્રી પર. ક્લિયર છે? પણ આના માટે તમારે સૂત્ર ખાસ યાદ રાખવા પડે. ઓકે, ચાલો હવે કોપી કરી લો. ત્યાર પછી આગળ જોઈએ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.4. રકમ અહીંયા હું વાંચું છું કે એક લીસા સમક્ષિતિજ ટેબલ પર L લંબાઈની દોરીનો એક છેડો એ સ્મોલ m દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલી સાથે જોડેલ છે. ટૂંકમાં એક દોરી છે જેની લંબાઈ L છે, એક છેડો છે મધ્યમાં જોડેલો છે ખીલી સાથે અને બીજા છેડે છે m દળનો પદાર્થ જોડેલો છે. જો કણ v જેટલી ઝડપથી વર્તુળમય ગતિ કરે એટલે હવે તમે સમજી શકો દોરીને ઘુમાવવામાં આવે તો એ કેટલી ત્રિજ્યાનું વર્તુળ બનાવે? L ત્રિજ્યાનું. બરાબર છે? આ રીતની કંઈક પરિસ્થિતિ છે કે અહીંયા દોરી છે, અહીંયા એક છેડો અહીંયા ખીલી સાથે અને અહીંયા એક સ્મોલ m દળનો પદાર્થ છે, દોરીની લંબાઈ છે L. આને ઘુમાવવામાં આવે તો એ શું બનાવે? L ત્રિજ્યાનું એક વર્તુળ બનાવે. તો આપણને કીધું છે તો કણ પરનું ચોખ્ખું એટલે કે પરિણામી બળ કેન્દ્ર તરફની દિશામાં કેટલું હશે એ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો. તમને 4 વિકલ્પ આપ્યા છે. પહેલો વિકલ્પ છે T,
એટલે કે તણાવ બળ T. તો આપણને ખબર છે કે જ્યારે પણ દોરી બાંધેલી હોય, પદાર્થ છે વર્તુળ માર્ગે ગતિ કરતો હોય, ત્યારે દોરીની અંદર પદાર્થ ઉપર લાગતું જે બળ છે એ કેન્દ્ર તરફનું હોય, તણાવ બળ T, જે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો આપણો ઓપ્શન નંબર A સાચો આવે, T. કારણ કે તણાવ બળ એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. બરાબર છે. તણાવ બળ એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. બીજો ઓપ્શન છે T - mv²/L, ખોટો ઓપ્શન છે. ત્રીજો છે T + mv²/L, એ પણ ખોટો છે. અને ચોથું કીધું છે કે બળ શૂન્ય હોય એવું તો પોસિબલ જ નથી, કારણ કે જ્યારે પણ પદાર્થ વર્તુળ માર્ગે ગતિ કરતો હોય ત્યારે એના ઉપર કંઈક કેન્દ્રગામી બળ લાગતું હોય અને એ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ પૂરું પાડે છે. એટલે પહેલો ઓપ્શન આપણો સાચો થઈ જાય. ક્લિયર? એટલે દાખલો ઈઝી છે, MCQ ના સ્વરૂપમાં તમને એ પૂછી શકાય. ચાલો આગળ વધીએ. આગળનો દાખલો છે 5.21 નંબરનો દાખલો. શું કહેશે જોઈએ. જુઓ કે દોરીના એક છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટ, એનો મતલબ 40 પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. દોરીમાં તણાવ બળ કેટલું હશે? અને જો દોરી છે મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી ઝડપથી એ પથ્થરને ઘુમાવી શકાય, કેટલી મહત્તમ ઝડપથી ઘુમાવી શકાય એવું પૂછેલું છે. તો બે બાબતો છે. સૌપ્રથમ જોઈએ પદાર્થનું, એટલે કે પથ્થરનું દળ આપ્યું છે 0.25 કિલોગ્રામ, બરાબર છે. બીજું શું આપ્યું છે? કેટલી ત્રિજ્યાના વર્તુળમાં? તો કે 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં એ ઘૂમી રહ્યો છે, ભ્રમણ કરી રહ્યો છે. કેટલી ઝડપથી? તો 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ. હવે આ ખરેખર શું આપેલું છે વિચારો તો. વ્યાખ્યા પ્રમાણે આવૃત્તિ આપેલી છે 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ. આ આવૃત્તિ છે. જુઓ તો પરિભ્રમણનો કોઈ એકમ ન હોય, જોવા જઈએ તો રેડિયન હોય, અને છેદમાં સેકન્ડ છે. તો આને આપણે સેકન્ડમાં ફેરવીએ તો શું થાય? 40 પરિભ્રમણ છેદમાં 60 સેકન્ડ લખાય કે ન લખાય? મિનિટને સેકન્ડમાં ફેરવો તો આ થઈ ગયું 2/3. એટલે ખરેખર આપણને શું આપેલું છે? આવૃત્તિ 2/3 રેડિયન પ્રતિ સેકન્ડ. આવૃત્તિનો એકમ કંઈક આવો જ છે. ખ્યાલ આવે છે કે નથી આવતો? સોરી, રેડિયન નહીં, પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. ક્લિયર છે? તો આ ખરેખર આપણને શું આપેલું છે? આવૃત્તિ આપેલી છે. આ વસ્તુ તમને સમજ આવવી જોઈએ, કેમ કે એકમ જુઓ એટલે ખબર પડે. આ થઈ ગઈ આવૃત્તિ. હવે આવૃત્તિ થઈ ગઈ તો કોની આવૃત્તિ મળી જાય? ઓમેગા = 2πf ઉપરથી 2πf એટલે તો f એટલે 2/3. તો આ થઈ ગયું 4π/3. અને હવે થશે રેડિયન પ્રતિ સેકન્ડ, કેમ કે કોની આવૃત્તિનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડમાં આવે. તો આપણને કીધું છે કે દોરીમાં તણાવ કેટલું હશે? તો આપણે લખી શકીએ કે તણાવ બરાબર, આ તણાવ એટલે કેન્દ્રગામી બળ જ પૂરું પાડતું હશે, કારણ કે એ વર્તુળ માર્ગે આ પથ્થર છે ગતિ કરી રહ્યો છે. તો તણાવ કેટલું હોય? mv²/r. પણ આપણે v નથી આપણી પાસે, ઓમેગા છે. તો આપણે આવું સૂત્ર પણ લીધું છે, m²r. યાદ આવે છે ને? બંને કેન્દ્રગામી બળના જ સૂત્ર છે. અહીંયા તણાવ બળ છે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો m²r. m ની કિંમત મૂકી દો. m કેટલો છે? તો કે 0.25 ગુણ્યા ઓમેગા કેટલું આપણને મળ્યું? તો ઓમેગા મળ્યું 4π/3 અને ઓમેગાનો વર્ગ ઇન્ટુ r. r કેટલું છે? વર્તુળ માર્ગની ત્રિજ્યા 1.5 મીટર છે. તો અહીંયા તમે જો તણાવ જોશો તો તમને તણાવનો જવાબ મળી જશે. એ હું અહીંયા સીધો લખું છું, 6.6 ન્યૂટન. 6.6 ન્યૂટનનું તણાવ છે દોરીમાં ઉદ્ભવતું હશે. આ પહેલો જવાબ આપણો થઈ ગયો. બરાબર છે? ઓકે, ચાલો ક્લિયર. બીજું આપણને કીધું છે કે જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકતી હોય તો પથ્થરને કેટલી મહત્તમ ઝડપથી ઘુમાવી શકાય? તો હવે આપણે લખીએ કે ભાઈ જો T મેક્સિમમ હોય તો mv_max² / r લઈ શકાય, કારણ કે m અને r તો બંનેમાં આવે છે. આપણને અહીંયા કીધું છે કે પથ્થરને કેટલી ઝડપથી ઘુમાવી શકાય. તો ઝડપ મેળવવા માટે આપણે mv²/r લખવું પડે. આ બંને સૂત્ર સરખા જ છે, પણ અહીંયા ω²r ના સંદર્ભમાં કેમ લખ્યું? કારણ કે આપણી પાસે ઓમેગા હતો. બરાબર? તો અહીંયાથી આપણને વેગ જોઈએ છે, તો v મેક્સિમમ કઈ રીતે મળે? આ તો તમને સમજાતું જ હશે. તણાવ મહત્તમ હોય તો વેગ મહત્તમ થાય, કારણ કે દળ બદલાતું નથી. વર્તુળ માર્ગની ત્રિજ્યા પણ આપણને બદલવાની કીધી નથી. તો આને વર્ગમૂળમાં આ રીતે લખાય, r × ટેન્શન મેક્સિમમ / m. બરાબર છે કે નથી? v
વી મેક્સને કરતા બનાવો તો આર ઇન્ટુ ટેન્શન મેક્સિમમ ડિવાઇડેડ બાય એમ. દરેક કિંમતો મૂકી દઈએ તો વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આર કેટલો છે તો આર આપણને 1.5 કીધેલો છે ગુણ્યા ટી મેક્સિમમ કેટલું લેવાનું, મહત્તમ કેટલા ન્યૂટનનું, 200 ન્યૂટનનું તણાવ લાગી શકે, ખમી શકે દોરી, અને એમ એટલે 0.25. તો આનું તમે સાદુરૂપ આપશો એટલે એ વી મેક્સિમમનો જવાબ તમને મળી જશે 34.6 મીટર પ્રતિ સેકન્ડ. એટલે દોરી જો 200 ન્યૂટનનું મહત્તમ તણાવ ખમી શકતી હોય તો પથ્થરને વધુમાં વધુ આટલી ઝડપથી ઘુમાવી શકાય. આના કરતાં સહેજ ઝડપ વધશે એટલે દોરી તૂટી જશે, કારણ કે હવે 200 ન્યૂટન કરતાં તણાવ વધી જશે. જો પથ્થરને ઘુમાવવાની ઝડપ, વર્તુળાકાર માર્ગે ઘુમાવવાની ઝડપ આના કરતાં વધી જાય તો દોરી તૂટી જાય, કારણ કે તણાવ 200 ન્યૂટન કરતાં વધી જશે. બરાબર. ત્યાર પછી 5.22 નંબરનો દાખલો આપણને કીધો છે. એની અંદર શું કીધું છે તો કે આ જે 5.21 છે એમાં જો એ મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપ આપતા દોરી એકાએક તૂટી જાય, કેમ કે આ મહત્તમ ઝડપ છે, આ મહત્તમ ઝડપ કરતાં જો વધારે ઝડપ આપતા દોરી એકાએક તૂટી જાય તો તૂટ્યા પછી પદાર્થનો એટલે કે આ પથ્થરનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય. એમાં 3 ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન કે પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય. ધારી લો કે આ રીતનો પથ્થરનો ગતિમાર્ગ છે, આ રીતે પથ્થરનો ગતિમાર્ગ છે, બરાબર છે. આ એનું કેન્દ્ર છે, આ એની વર્તુળ માર્ગની ત્રિજ્યા છે, કેટલી છે 1.5, આપણે આર કહી દઈએ ચાલો, બરાબર છે. અને અહીંયા એમ દળનો એ પદાર્થ છે. તો તમને એવું કહેશે કે ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય, એટલે અહીંયાથી દોરી તૂટી હોય તો પદાર્થ આ રીતે બહાર ફેંકાય? ના ફેંકાય. કેમ? કારણ કે આપણને ખબર છે કે ધારી લો કે વિષમઘડી દિશામાં ફરી રહ્યો છે, તો જ્યારે વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે એનો વેગ સ્પર્શકની દિશામાં હોય. કોઈ પણ બિંદુ પાસે વેગ લઈએ તો ક્યાં હોય? સ્પર્શકની દિશામાં જ હોય. અહીંયા લઈએ તો નીચે હોય, અહીંયા લઈએ તો આમ હોય, કેમ કે ધારી લો કે વિષમઘડી દિશામાં ફરી રહ્યો છે આ રીતે. તો એ સ્પર્શકની દિશામાં એનો વેગ હોય, કોઈ પણ સમયે વેગ અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય, તો એ ક્યારેય બહાર તરફ સીધો ન ફેંકાઈ જાય. આમ ત્રિજ્યાવર્તી દિશામાં બહાર એટલે આમ ફેંકાય, એવી રીતે ફેંકાય નહીં. ઓપ્શન નંબર બી કે દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે. તો સાચી વાત છે, સ્પર્શકની દિશામાં ગતિ કરશે. કેમ? કારણ કે જ્યારે પણ એ પદાર્થ વર્તુળ માર્ગે ગતિ કરતો હોય ત્યારે એનો વેગ સ્પર્શકની દિશામાં હોય, એટલે એક્ઝેક્ટ જો આ પોઝિશન પાસે પહોંચીને એક દોરી કાપી નાખીએ તો આ માર્ગે જ સીધો ગતિ કરે. હવે વર્તુળ માર્ગે ન ગતિ કરે અને સ્પર્શકની દિશામાં સીધો ગતિ કરવા માંડે. તો ઓપ્શન નંબર બી સાચો છે. ખ્યાલ આવે છે? શું કામ? કારણ કે જ્યારે પણ પદાર્થ ગતિ કરતો હોય છે વર્તુળ માર્ગે ત્યારે એનો વેગ કોઈ પણ બિંદુ પાસે છે સ્પર્શકની દિશામાં હોય, અને એ જ સમયે જો તમે દોરીને તોડી નાખો તો પથ્થર છે સ્પર્શકની દિશામાં જ ગતિ કરે. અને ત્રીજો ઓપ્શન કીધો છે કે પથ્થર સ્પર્શક સાથે એવા ખૂણે ગતિ કરશે કે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત હશે. એ ઓપ્શન પણ કેવો છે? ખોટો છે. ઓકે, એટલે આપણે જે કન્સેપ્ટ સમજ્યા છીએ એ પ્રમાણે જ તમારે આગળ વધવાનું થાય. ખાસ આજે આપણે કેન્દ્રગામી બળના 2 સૂત્ર લીધા છે, એ ક્યારે વાપરવા, કયા સંજોગોમાં, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચાલો હવે લખી લો. ત્યાર પછીનો દાખલો જોઈએ તો એ દાખલો છે સ્વાધ્યાયનો 5.37 નંબરનો દાખલો. હવે પછીના આ દાખલામાં ધ્યાન આપજો, કારણ કે આ પ્રકારના દાખલાઓ તમને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછી શકાય. બરાબર. તો દાખલો શું કહેશે જોઈએ. 15 સેન્ટીમીટર ત્રિજ્યાની એક તકતી એ 33 × 1/3 રિવોલ્યુશન પ્રતિ મિનિટ એટલે કે પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપથી ભ્રમણ કરી રહી છે. અહીંયા મેં તમને સમજ માટે આકૃતિ સ્વરૂપ આપ્યું છે. અહીંયા તમે જોઈ શકો એક તકતી છે જેની ત્રિજ્યા છે 15 સેન્ટીમીટર, બરાબર, અને એનું આપણને ઝડપ આપેલી છે 33 × 1/3 પરિભ્રમણ પ્રતિ મિનિટ. હવે તકતી એટલે કે રેકોર્ડ, આને કહેવાય રેકોર્ડ, બરાબર, ઇંગ્લિશમાં. તો એના કેન્દ્રથી, આ એનું કેન્દ્ર છે, બરાબર, તો એના કેન્દ્રથી 2 સિક્કાઓ 4 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. તમે જોઈ શકો આ પહેલો સિક્કો છે અને આ 2 નંબરનો સિક્કો છે. એક R1 બરાબર 4 સેન્ટીમીટર અંતરે અને બીજો R2 બરાબર 14 સેન્ટીમીટર અંતરે એ તકતી ઉપર મૂકેલા છે. જો સિક્કા અને રેકોર્ડ એટલે કે તકતી અને સિક્કા વચ્ચેનો ઘર્ષણાંક 0.15 હોય તો કયો સિક્કો છે રેકોર્ડ સાથે ભ્રમણ ચાલુ રાખશે? આ બંનેમાંથી કયો સિક્કો આ તકતીની સાથે ભ્રમણ ચાલુ રાખશે એ આપણે કહેવાનું છે. તો સૌપ્રથમ આપણને શું આપેલું છે? તો આપણને જે આપેલું છે એ જોઈએ તો રિવોલ્યુશન પ્રતિ મિનિટ એટલે કે પરિભ્રમણ પ્રતિ મિનિટ એટલે આ આવૃત્તિ આપેલી છે, બરાબર. તો આવૃત્તિ બરાબર 33 × 1/3. આ સાદુરૂપ આપો, તમને આવડે છે. આ અપૂર્ણાંક છે એટલે 33 × 3 99, 99 + 1 100, 100/3 પરિભ્રમણ પ્રતિ મિનિટ. મિનિટને સેકન્ડમાં લઈ જઈએ તો 100/3 હતું અને મિનિટને સેકન્ડમાં લઈ જઈએ તો છેદમાં 60 વડે ગુણવું પડે. સિમ્પલ. તો આવૃત્તિ છે પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં લાવી દીધી આપણે. હવે કોની આવૃત્તિ મળી જાય? 2πf મુજબ. 2π
2 પાઈની કિંમત 22/7 અને f એટલે 100/3 ગુણ્યા 60. હવે આનું સાદુરૂપ તમે આપશો એટલે તમને મળશે 220/63 રેડિયન પ્રતિ સેકન્ડ. આ આપણને મળી ગયો કોણીય વેગ. એટલે આટલા કોણીય વેગથી છે આ તકતી છે પરિભ્રમણ કરી રહી છે અને એની ઉપર આ બંને સિક્કાઓ છે એ પણ ફરી રહ્યા છે. ક્લિયર છે? ઓકે. હવે ખાસ સમજો, આપણને એવું પૂછ્યું છે કે કયો સિક્કો આ તકતી સાથે ભ્રમણ ચાલુ રાખશે. તો અહીંયા આ સિક્કાને ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું હોય? તો કે ઘર્ષણ બળ પૂરું પાડતું હોય, કેમ કે એ સિવાય બીજું કોઈ બળ છે નહીં. એક નીચે તરફ mg બળ લાગે, ખાલી જસ્ટ અહીંયા દર્શાવું, સિક્કા ઉપર નીચે તરફ mg બળ લાગે. ધારી લો કે બંનેના દળ સરખા છે અને ઉપર તરફ લંબ બળ લાગે. આ સિક્કો છે તો નીચે તરફ વજન બળ mg અને ઉપર તરફ લંબ બળ, તો આ તો બેલેન્સ છે. એટલે સિક્કાઓ ફરે છે તો એને ફરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? ઘર્ષણ બળ, જે આ તકતી અને સિક્કા વચ્ચે લાગતો હશે. તો આપણે કહી શકીએ કે જો આ ઘર્ષણ બળ એ જરૂરી કેન્દ્રગામી બળ કરતા વધારે અથવા એટલું હશે તો સિક્કો પોતાનું ભ્રમણ ચાલુ રાખે. સમજ પડી ને? આ જે ઘર્ષણ બળ છે તકતી અને સિક્કા વચ્ચેનું, એ ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ જેટલું અથવા એના કરતા વધારે હશે તો અને તો જે સિક્કો છે તકતી સાથે પોતાનું ભ્રમણ ચાલુ રાખશે. એટલે શરત આ થઈ. આ શરત ખાસ સમજવાની છે. ક્લિયર? હવે f ને શું લખાય? μ * n અને અહીંયા m/2 નહીં પણ m/r તો છે જ, બરાબર? m/r છે અને v ની જગ્યાએ શું લખાય? તો કે ωr લખાય. તો ωr લખ્યું, એનો સ્ક્વેર, v નો સ્ક્વેર એટલે ωr નો સ્ક્વેર. અહીંયા n ની જગ્યાએ શું લખાય? તો તમે જુઓ n = mg, તો n = mg. તો એ કિંમત અહીંયા મૂકી દીધી છે અને અહીંયાથી એક r કેન્સલ થાય, બરાબર? તો અહીંયા વધે m ω2r અને અહીંયાથી m કેન્સલ. તો આપણે r ને કરતા બનાવીએ. તો r ને કરતા બનાવો, શરત ખાસ જોજો, r બાજુ પાંખિયા છે તો r તરફ પાંખી, r ને કરતા બનાવો તો ω2 ક્યાં જાય? છેદમાં. તો μg ના છેદમાં ω2. એટલે r ની કિંમત આપણે મેળવવાની છે. આ જે કિંમત મળે એના કરતા ઓછા અંતરે જો સિક્કો હશે તો ભ્રમણ ચાલુ રાખશે અને આ r ની જે કિંમત મળે એના કરતા જો વધારે અંતરે હશે તો સિક્કો ફેંકાઈ જશે. તો અહીંયા આપણે કિંમતો મૂકીએ તો r is less than or equal to μ ની કિંમત છે 0.15, g ની કિંમત 9.8 અને ઓમેગા આપણે અહીંયા મેળવેલો છે 220/63 એ આખાનો વર્ગ. અને આનું સાદુરૂપ આપો એટલે તમને મળશે 0.12 મીટર. સેન્ટીમીટરમાં ફેરવો, કારણ કે આપણને જે આંકડાઓ આપ્યા છે સેન્ટીમીટરમાં છે, તો 0.12 મીટરનું થાય 12 સેન્ટીમીટર. એટલે આનો મતલબ શું? તો r is less than or equal to 12 સેન્ટીમીટર. એટલે r ની કિંમત 12 અથવા 12 સેન્ટીમીટર કરતા ઓછી હશે તો અને તો જે સિક્કો ગતિ ચાલુ રાખશે, એ સિવાયનો સિક્કો ફેંકાઈ જશે. તો પહેલા સિક્કા માટે વિચારો, પહેલો સિક્કો કેટલો છે? કેન્દ્રથી 4 સેન્ટીમીટર અંતરે, તો 12 સેન્ટીમીટર કરતા ઓછા અંતરે છે એટલે એ ભ્રમણ ચાલુ રાખશે, એની ગતિ ચાલુ રાખશે. જુઓ, 12 સેન્ટીમીટર અથવા એના કરતા ઓછું અંતર હોય તો ગતિ શરૂ રહે. આ એ શરત છે કે આટલા અંતરે હશે તો એ સિક્કો ગતિ શરૂ રાખશે, આના કરતા વધારે અંતરે ગતિ શરૂ રાખી શકશે નહીં. તો 12 કરતા ઓછા અંતરે છે 4 સેન્ટીમીટર એટલે ગતિ શરૂ રાખે. 14 સેન્ટીમીટર જુઓ, 12 કરતા વધી ગયું તો એ બહાર ફેંકાઈ જશે. તો 4 સેન્ટીમીટર અંતરે મૂકેલો જે સિક્કો છે ભ્રમણ ચાલુ રાખશે. અને તમને પૂછ્યું હોત કે કયો સિક્કો ફેંકાઈ જશે, તો કે જે 14 સેન્ટીમીટર અંતરે છે ફેંકાઈ જશે. પણ શરત આ સમજ પડી ને? ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ જેટલું અથવા એના કરતા વધારે હોવું જોઈએ. બસ એ શરતના આધારે આગળ વધો એટલે તમને r ની કિંમત મળી જશે. આ શરત છે. આ શરતનું પાલન કરતો સિક્કો ભ્રમણ ચાલુ રાખે, આ શરતનું પાલન કરતો સિક્કો ભ્રમણ ચાલુ રાખે નહીં. ઓકે, ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 5.39 નંબરનો દાખલો શું કહે છે જોઈએ કે 3 મીટર ત્રિજ્યા ધરાવતા અને ઉર્ધ્વ અક્ષની ફરતે 200 પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપથી ભ્રમણ કરતા એક પોલા નળાકારની અંદરની દિવાલને અડકીને 70 કિલોગ્રામ દળનો એક માણસ ઉભેલો છે. તમે જુઓ, અહીંયા એક નળાકાર છે, પોલો નળાકાર છે એટલે અંદરનો વિસ્તાર કેવો હોય? ખાલી હોય. ઉપરનું ઢાંકણ બંધ છે, નીચેનું ઢાંકણ બંધ છે, બરાબર? અને તમને કીધું છે કે એની ત્રિજ્યા કેટલી છે? 3 મીટર છે. એટલે આ r તમને આપી દીધો છે કેટલો? આટલો. અક્ષથી આ વચ્ચેની કહેવાય એની અક્ષ, તો અક્ષથી એક બાજુનું અંતર લ્યો એટલે ત્રિજ્યા થાય, તો એ તમને આપી દીધી છે 3 મીટર. અને તમને કીધું છે કે 200 રિવોલ્યુશન પ્રતિ મિનિટ એટલે કે 200 પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપથી ફરી રહ્યો છે. એની અંદર એક અહીંયા વ્યક્તિ ઉભેલો છે. તમે અહીંયા જુઓ, આ એક વ્યક્તિ અહીંયા ઉભેલો છે દિવાલને અડકીને, જેનું દળ તમને આપી દીધું છે 70 કિલોગ્રામ છે. દિવાલ અને તેના કપડા વચ્ચેનો ઘર્ષણાંક એ 0.15 છે. તો તમને μ પણ આપી દીધો છે. વ્યક્તિના કપડા અને દિવાલ સાથે જે ચોંટીને ઊભો છે, અડકીને ઊભો છે, એમની વચ્ચેનો ઘર્ષણાંક 0.15 આપ્યો છે. હવે તમને કીધું છે કે જો તળિયું એકાએક દૂર કરવામાં આવે, એટલે નીચેનું તળિયું જો કાઢી લેવામાં આવે તો વ્યક્તિ ખરેખર નીચે પડી જવો જોઈએ. પણ આપણને કીધું છે કે જો તળિયું એકાએક દૂર કરવામાં આવે
તો માણસ પડ્યા વિના દિવાલને ચોંટીને રહી શકે તે માટે નળાકારની લઘુત્તમ કોણીય ઝડપ કેટલી હશે? સમજ પડી? તો સૌપ્રથમ તો અહીંયા બંને ઢાંકણાઓ પેલા બંધ છે અને આ ફરી જ રહ્યું છે. કેટલી ઝડપથી? તો કે આટલી 200 પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપથી. એને તમે પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં ફેરવો એટલે છેદમાં 60 વડે મિનિટનું સેકન્ડમાં કરો એટલે 60 આવી જાય, તો 200 ના છેદમાં 60 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. અને એના ઉપરથી કોણીય વેગ મળી જાય 2πf મુજબ. 2π ની કિંમત 22 ના છેદમાં 7, f ની કિંમત 200 ના છેદમાં 60. સાદુરૂપ આપો એટલે આ મળે 400 ના છેદમાં 7 રેડિયન પ્રતિ સેકન્ડ. આટલી ઝડપથી આ ફરી રહ્યું છે. બરાબર છે? નળાકાર છે. હવે એવા સંજોગોમાં આટલી ઝડપથી જ્યારે ફરી રહ્યો છે ત્યારે આ તળિયું એકાએક કાઢી લેવામાં આવે તો શું થાય? તો વ્યક્તિ નીચે પડી જવો જોઈએ, પણ વ્યક્તિ નીચે ન પડે એ માટે આની ઝડપ કેટલી હોવી જોઈએ, લઘુત્તમ ઝડપ, એ આપણને પૂછેલું છે. તો સૌપ્રથમ આપણે વ્યક્તિનો FBD બનાવ્યો તો આપણને ખબર પડે કે નીચે તરફ mg હોય, બરાબર છે, અને ઉપર તરફ ઘર્ષણ બળ લાગતું હોય. જો તળિયું કાઢી લઈએ તો ઘર્ષણ બળ લાગતું હોય, અને તળિયું કદાચ ન પણ કાઢ્યું હોય તો પણ એ વ્યક્તિ દિવાલને અડકીને ઊભો છે એટલે સંપર્ક સપાટી પાસે ઘર્ષણ બળ લાગતું હશે. પણ જ્યારે તળિયું કાઢી લેવાની તૈયારીમાં હોય ત્યારે ઘર્ષણ બળ ઉપર તરફ લાગે વ્યક્તિને રોકવા માટે, અને વજન બળ નીચે તરફ લાગે. બરાબર છે? આ બંને બળ લાગે. હવે એ સિવાયનું કયું બળ લાગે છે? તો કે વ્યક્તિ પણ નળાકારની સાથે વર્તુળાકાર માર્ગે ફરી રહ્યો છે. હવે ફરી રહ્યો છે એટલે આ દિવાલ છે વ્યક્તિ ઉપર લંબ રૂપે લંબ બળ લગાડતું હશે. આજે નળાકારની દિવાલ એ વ્યક્તિ ઉપર લંબ રૂપે લંબ બળ લગાવે તો આ લંબ બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. સમજ આવે છે? તો મેં અહીંયા બાબત લખી છે કે દિવાલ દ્વારા વ્યક્તિ ઉપર લાગતું જે લંબ બળ છે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે કે લંબ બળ નોર્મલ ફોર્સ N = mv²/r, v = ω/r, એટલે આપણને મળે m ω²r, કારણ કે આપણે ઓમેગાની કિંમત અહીંયા મેળવેલી છે એટલે m ω²r ના સંદર્ભમાં લંબ બળને લખેલું છે જે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. હવે તળિયું એકાએક દૂર કરીએ અને વ્યક્તિએ જો ત્યાં ચોંટીને જ રહેવું હોય તો એના માટે આ નળાકારની લઘુત્તમ ઝડપ હવે કેટલી હોવી જોઈએ? તો એના માટેની શરત થાય કે માણસ દિવાલને ચોંટીને રહી શકે તે માટે જરૂરી શરત શું? તો કે આ જે ઘર્ષણ બળ છે એ mg કરતાં વધારે હોવું જોઈએ અથવા mg જેટલું હોવું જોઈએ, તો જ વ્યક્તિ નીચે ન પડી જાય ને, તો જ ત્યારે ત્યાં ઉભેલો રહી શકે. સમજ આવે છે? જો આ ઘર્ષણ બળ છે આ mg જેટલું હોય એટલે કે વજન બળ જેટલું હોય અથવા એના કરતાં વધારે હોય, શરત જુઓ, ઘર્ષણ બળ એ વ્યક્તિના વજન બળ જેટલું અથવા એના કરતાં વધારે હોય તો જે વ્યક્તિ ઊભો રહી શકે. હવે f ની જગ્યાએ μ * n greater than or equal to mg. n ની જગ્યાએ શું લખાય? તો n ની જગ્યાએ m ω²r લખાય. તો μ as it is, n ની જગ્યાએ m ω²r greater than or equal to mg. અહીંયાથી m કેન્સલ કરો. આપણને શું જોઈએ છે? ઓમેગા જોઈએ છે, તો ω² ને પકડો એટલે ω² greater than or equal to અહીંયાથી g છે છેદમાં μ અને r છેદમાં જતા રહે તો g ના છેદમાં μr. હવે લઘુત્તમ આપણને ઝડપ કીધી છે કોણીય ઝડપ, તો w મિનિમમ લઈ લો. તો w મિનિમમ કેટલી હોવી જોઈએ? તો અહીંયા અંડર રૂટ લાગી જાય, √g/μr. g ની કિંમત 9.8, μ એટલે 0.15 અને r એટલે 3 છે. બધી જ કિંમતો મૂકો તમને જવાબ મળે 4.7 રેડિયન પ્રતિ સેકન્ડ. આટલી મિનિમમ ઝડપથી જો પેલું નળાકાર છે વર્તુળાકાર ગતિ કરતો હશે તો વ્યક્તિ ત્યાં ચોંટીને ઊભો રહી શકે. આના કરતાં સહેજ પણ ઝડપ ઘટી 4.6 પણ થશે અથવા 4.699 જેટલી પણ થશે તો પણ એ વ્યક્તિ નીચે પડી જશે. ટૂંકમાં આના કરતાં ઝડપ ઘટી સહેજ પણ તો એ વ્યક્તિ નીચે પડી જશે. આના કરતાં વધારે હોય તો કોઈ વાંધો નથી. એટલે શરત ખાસ સમજજો, આ શરતનું પાલન થશે તો જે વ્યક્તિ એ નળાકારની દિવાલને ચોંટીને એટલે કે અડકીને ઊભો રહી શકે, નહીતર રહી શકે નહીં. ક્લિયર થાય છે? શરૂઆતમાં જ્યારે બંને ઢાંકણ બંધ હતા ત્યારની ઝડપ આ છે, પણ એક ઢાંકણ કાઢી લઈએ ત્યારની ઝડપ આ છે, મિનિમમ ઝડપ. તો તમે આ ઝડપને સાદુરૂપ આપશો એટલે તમને 5 પોઈન્ટ સમથિંગ મળશે. આ ખ્યાલ આવો 5.7 સમથિંગ મળશે જ્યારે બંને ઢાંકણ બંધ છે, પણ જ્યારે એક ઢાંકણ કાઢી લઈએ ત્યારે ઝડપ 4.7 થઈ જાય છે. જુઓ, એટલે પહેલા તેના કરતાં ઘટી જાય છે. ઓબ્વિયસ છે. બરાબર છે? ચાલો હવે કોપી કરી લો. ચાલો ત્યાર પછીનો ટોપિક જોઈએ જેનું નામ છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અથવા એને કહેવામાં આવે સ્યુડો ફોર્સ અથવા ગુજરાતીમાં કહીએ તો આભાસી બળ. આ આભાસી બળ વિશે જ્યારે આપણે પદાર્થની રેખીય ગતિની ચર્ચા કરતા હતા ત્યારે પણ વાત કરેલી છે, યાદ છે? બરાબર છે? ઝડપીય નિર્દેશ ફ્રેમ, અઝડપીય નિર્દેશ ફ્રેમ, આ આપણે કીધેલું. ઝડપીય નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો ઝડપીય નિર્દેશ ફ્રેમ એટલે એવી નિર્દેશ ફ્રેમ કે જેની અંદર ન્યૂટન ગતિના નિયમનું પાલન થતું હોય. બરાબર છે? પ્રથમ નિયમનું પાલન થતું હોય એને કહેવાય ઝડપીય નિર્દેશ ફ્રેમ. અને અઝડપીય નિર્દેશ ફ્રેમ એટલે તો કે એને આપણે પ્રવેગી નિર્દેશ ફ્રેમ કહેતા હતા.
બરાબર છે. જે નિર્દેશ ફ્રેમનો કંઈક પ્રવેગ હોય એને આપણે પ્રવેગી નિર્દેશ ફ્રેમ એટલે કે અઝડપીય નિર્દેશ ફ્રેમ કહેતા હતા. અને અઝડપીય નિર્દેશ ફ્રેમમાં ન્યૂટન ગતિના પહેલા નિયમનું પાલન થાય નહીં. ખ્યાલ છે ને? એટલે આપણે કંઈક આવું લેતા હતા કે ભાઈ કોઈ પદાર્થ છે, ધારો લો કે અહીંયા પડેલો છે આ ઢોળાવવાળી સપાટી ઉપર, અને આ ઢોળાવ પોતે ગતિ કરી રહ્યો છે, મતલબ આ ઢોળાવવાળી સપાટી છે પોતે એ જેટલા પ્રવેગથી ગતિ કરી રહી છે. તો આ જે પદાર્થ છે m દળનો પદાર્થ, એની ગતિનું જો આપણે વર્ણન કરવું હોય તો આપણે શું કરતા હતા? કોઈ એક ઓબ્ઝર્વર હતો અવલોકનકાર, એના ઢોળાવ ઉપર બેસાડી દેતા હતા. એટલે વ્યક્તિ પોતે પણ પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં છે અને વ્યક્તિ પોતે પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં હોય તો આ પદાર્થ એને કેવો દેખાય? સ્થિર દેખાય. અને જ્યારે સ્થિર દેખાય ત્યારે પ્રવેગની વિરુદ્ધ દિશામાં આના ઉપર એક બળ લાગતું હતું Fp, જેને આપણે સ્યુડો ફોર્સ કહેતા હતા. એનું મૂલ્ય કેટલું હોય? m જેટલું જ હોય. આવી કંઈક આપણે વાત કરેલી, જો તમને કન્સેપ્ટ યાદ હોય તો. બરાબર. બીજું એક તમને આભાસી બળનું ઉદાહરણ આપું કે ભાઈ કોઈ ફોર વ્હીલમાં તમે બેસો છો અથવા કારની અંદર બેસો છો, કારની બસની અંદર બેસો છો માનો કે, અને બસ સ્થિર ઊભી છે. હવે એકાએક બસ છે એ આગળ ગતિ કરવાનું શરૂ કરે. ટૂંકમાં એનો વેગ 0 હતો, ઝડપ 0 હતી, ત્યાંથી એની કંઈક ઝડપ આવે છે એટલે એને ઝડપમાં ફેરફાર થયો, ઝડપ વધી. તો આપણે ક્યાં ધકેલાઈએ? પાછળ તરફ. આપણું ઉપરનું શરીર પાછળ તરફ ધકેલાય છે. હવે આપણા ઉપર કોઈ બળ તો લગાડતું નથી, કોઈ ધક્કો તો આપણને મારતું નથી, છતાં પણ આપણે કેમ પાછળ તરફ ધકેલાઈએ છીએ? તો એનું કારણ છે આ આભાસી બળ. કે આભાસી બળના કારણે આપણે એ બસ જ્યારે આગળની તરફ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે આપણે પાછળ તરફ ઝટકો અનુભવીએ છીએ. તો એ થયો એ બસની ઝડપમાં ફેરફારને કારણે આભાસી બળનો અનુભવ. હવે જ્યારે એની એ જ બસ વર્તુળાકાર માર્ગે ગતિ કરતી હોય, માની લો કે તમે બારી પાસે બેઠા છો, અને હવે બસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે તમે કઈ બાજુ ધકેલાશો? તો એ જે બાજુ આમ ટર્ન લેતે છે ને તો તમે એની વિરુદ્ધ દિશામાં, ટૂંકમાં બારી સાથે તમારું માથું કે એવું અથડાય એ રીતે તમારી ગતિ થશે, તમારું શરીર છે એ બાજુ ફેંકાશે. ખ્યાલ આવે છે? તો એવું કેમ થાય છે? તો આપણે અહીંયા સમજીએ કે ભાઈ જ્યારે કોઈ પદાર્થ છે વર્તુળ માર્ગે ગતિ કરતો હોય છે, સપોઝ આવી રીતે, હું ખાલી જસ્ટ કન્સેપ્ટ સમજાવું છું, આ પરીક્ષાની અંદર તમને પૂછાતું નથી, કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું છે. કોઈ પદાર્થ છે વર્તુળ માર્ગે ગતિ કરે છે, અહીંયા આવી રીતે ધારી લો કે r ત્રિજ્યાનો વર્તુળ માર્ગ છે અને એ વિષમઘડી દિશામાં ગતિ કરી રહ્યો છે. બરાબર છે? તો જ્યારે એ અહીંયાથી ટર્ન લેશે, આવી રીતે ટર્ન લેવાની શરૂઆત કરે છે ત્યારે તમે કઈ તરફ ફેંકાવશો? તો કે તમે બહાર તરફ ફેંકાવશો. આ બહાર તરફ જે બળ લાગે છે, કેન્દ્રથી દૂર તરફનું બળ, એને જ કહેવામાં આવે છે સ્યુડો ફોર્સ, એટલે કે આભાસી બળ. ખબર પડી? શા માટે એવું થાય છે? કારણ કે આ કેવી નિર્દેશ ફ્રેમ છે? પ્રવેગી નિર્દેશ ફ્રેમ. કેમ પ્રવેગી નિર્દેશ ફ્રેમ? કારણ કે અહીંયા ધારી લો કે ઝડપ અચળ હશે પણ વેગની દિશા તો સતત બદલાતી જ હશે. અહીંયા દિશા ક્યાં હશે? તો દિશા છે સ્પર્શકની દિશામાં હોય. આ આપણે જાણીએ છીએ. ખ્યાલ છે ને? જ્યારે પણ આપણે કોઈ પણ બિંદુ પાસે વેગ શોધવા માંગીએ છીએ તો એ સ્પર્શકની દિશામાં જ હોય. એટલે કદાચ વેગનું મૂલ્ય એટલે ઝડપ અચળ હોઈ શકે પણ જુદા જુદા બિંદુ પાસે દિશા સતત બદલાય છે. એટલે વેગની દિશા બદલાય છે. વેગની દિશા બદલાય તો પ્રવેગ મળે જ. A = ΔV/ΔT. બરાબર છે? એટલે ΔV આપણને મળે છે તો પ્રવેગ મળવાનો. એટલે આ જે વર્તુળાકાર માર્ગે જે પણ ગતિ થાય છે કેવી નિર્દેશ ફ્રેમ કહેવાય? પ્રવેગી નિર્દેશ ફ્રેમ કહેવાય. અને પ્રવેગી નિર્દેશ ફ્રેમની અંદર હંમેશા કયું બળ હોય? આભાસી બળ હોય. ખ્યાલ આવે છે કે નથી આવતો? એટલે આપણે અહીંયા લખી દઈએ કે જ્યારે કોઈ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે ત્યારે તે કણની નિર્દેશ ફ્રેમ અઝડપીય એટલે કે પ્રવેગી નિર્દેશ ફ્રેમ કહેવાય છે. આ વસ્તુ ક્લિયર છે? જ્યારે કોઈ કણ છે વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે તે કણની નિર્દેશ ફ્રેમ અઝડપીય એટલે કે પ્રવેગી નિર્દેશ ફ્રેમ કહેવાય છે. અને પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં આભાસી બળ લાગે છે. અહીંયા છે એ ઝડપની દિશા એટલે વેગની દિશા સતત બદલાય છે એટલે પ્રવેગી નિર્દેશ ફ્રેમ છે. વર્તુળાકાર ગતિમાં લખી જ દઈએ. ચાલો, વર્તુળાકાર ગતિમાં પદાર્થના
વેગની દિશા સતત બદલાતી હોવાથી આભાસી બળનો અનુભવ થાય છે. બરાબર. તો આ ઓબ્ઝર્વેશન ક્યાંથી લેવાનું છે? આપણે ઓબ્ઝર્વેશન આપણે પ્રવેગી નિર્દેશ ફ્રેમમાંથી જ લેવાનું, તો જ આપણને આભાસી બળ મળે. જમીન ઉપર ઊભા ઊભા આપણે જો વસ્તુનું અવલોકન કરતા હોઈએ તો આભાસી બળ હોય નહીં. ખ્યાલ છે ને આ વસ્તુ? બરાબર. પણ જો તમે પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં છો તો તમારે આભાસી બળ લેવાનું થાય. તો આભાસી બળ હોય કેટલું? હું ડાયરેક્ટ અહીંયા સૂત્ર આપી દઉં છું. આભાસી બળ Fp = A હોય mv²/r જેટલું કેન્દ્રગામી બળ હોય એટલું જ બળ હોય. પણ તમે જો બહારથી અવલોકન કરો તો કેન્દ્રગામી બળ હોય. કેન્દ્રગામી બળ ક્યાં હોય? કેન્દ્ર તરફ. બરાબર છે. તમે જો બહારથી અવલોકન કરો છો તો કેન્દ્ર તરફ કેન્દ્રગામી બળ તમને લાગે, પણ જો તમે પ્રવેગી નિર્દેશ ફ્રેમમાંથી જ અવલોકન કરો છો તો તમને આભાસી બળ બહાર તરફ લાગે. એટલે આભાસી બળનું મૂલ્ય આટલું જ હોય, mv²/r મૂલ્ય લખ્યું છે. દિશા ક્યાં હોય? તો કે કેન્દ્રગામી બળની વિરુદ્ધ દિશામાં. સમજ પડી? કેન્દ્રગામી બળ જે દિશામાં હોય એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં આભાસી બળ હોય. અથવા આને લખાય mω²r. તો આભાસી બળનું સૂત્ર પણ સેમ ટુ સેમ કેન્દ્રગામી બળ જેવું જ છે મૂલ્યમાં. જેની દિશા હું અહીંયા લખી દઉં, જેની દિશા કેન્દ્રગામી બળની દિશાની વિરુદ્ધ દિશામાં હોય છે, અથવા બહુ સારી રીતે કહેવા જઈએ તો કેન્દ્રથી દૂર તરફની દિશામાં હોય છે. કેન્દ્રથી દૂર તરફની દિશામાં હોય છે. એટલે જો આપણે પ્રવેગી નિર્દેશ ફ્રેમમાંથી જ કોઈ વસ્તુનું અવલોકન કરીએ તો એ વસ્તુ કેવી દેખાય? સ્થિર દેખાય. સિમ્પલ છે. ખબર પડી ને? પ્રવેગી નિર્દેશ ફ્રેમમાંથી જ જો એ વસ્તુનું અવલોકન કરીએ, હે ને? આ વર્તુળ માર્ગ ઉપર પદાર્થ ગતિ કરે છે, પદાર્થની ગતિ પદાર્થ ઉપર જ આપણે બેસી જઈએ માની લો કે, તો એ પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં જ આવી ગયા આપણે, તો એ વસ્તુ આપણને કેવી દેખાય? સ્થિર દેખાય. કેમ કે આપણી સાપેક્ષે એનું સ્થાન બદલાતું નથી અને વસ્તુ સ્થિર દેખાય ત્યારે એના ઉપર આભાસી બળ લાગતું હોય. બરાબર છે? તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આભાસી બળનું મૂલ્ય આટલું અને એની દિશા છે કેન્દ્રથી દૂર તરફની દિશામાં હોય. જો સદિશ્ય સ્વરૂપમાં લખીએ તો સદિશ્ય સ્વરૂપે આવું કંઈક લખાય કે આભાસી બળ Fp = m × AC. આ AC એટલે શું? AC એટલે કેન્દ્રગામી પ્રવેગ. પણ કેન્દ્રગામી પ્રવેગ ક્યાં છે? અંદર તરફ છે અને આભાસી બળ બહાર તરફ છે. તો બંનેને સદિશ્ય સ્વરૂપે દર્શાવ્યું તો આગળ માઇનસ લખવું પડે. કેમ? કારણ કે બંનેની દિશા અલગ અલગ છે. તમે જોઈ શકો પ્રવેગ આ બાજુ છે તો એનાથી વિરુદ્ધ દિશામાં બળ છે અને પ્રવેગ અને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ નિશાની લખી. આ AC એટલે v²/r, તો તમે અહીંયા લખી શકો -mv²/r. એટલે આનો મતલબ શું? તો કે આભાસી કેન્દ્રગામી બળ છે એની વિરુદ્ધ દિશામાં આભાસી બળ હોય છે. ક્લિયર? તો એ સૂત્ર અહીંયા તમારું એ ક્લિયર થઈ જાય. ચાલો, તો આ તમે યાદ રાખજો. જ્યારે પણ કણ છે વર્તુળ માર્ગે ગતિ કરતો હોય છે ત્યારે આપણે આભાસી બળ લઈને પણ દાખલો ઇઝીલી સોલ્વ કરી શકીએ. ચાલો હવે આને લખી લો. ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.40 ખૂબ અગત્યનો છે. પરીક્ષાની અંદર કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા પ્રશ્નો તમને પૂછી શકાય. શું કહેશે રકમ જોઈએ. કેપિટલ R ત્રિજ્યાનો એક પાતળો વર્તુળાકાર તાર એ તેના ઉર્ધ્વ વ્યાસની ફરતે ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરી રહ્યો છે. તમે અહીંયા જોઈ શકો છો કે એક કેપિટલ R ત્રિજ્યાનો એક વર્તુળાકાર તાર છે. બરાબર છે? એ પોતાની ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને, આ ઉર્ધ્વ વ્યાસ છે એનો શિરોલંબ દિશામાં જે વ્યાસ છે એ ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી પરિભ્રમણ કરી રહ્યો છે. એટલે આ રીતે ફરી રહ્યો છે. બરાબર છે? આ વર્તુળાકાર તાર પર એક નાની ગોળી તેના નિમ્નતમ બિંદુએ રહે તે માટે ઓમેગા = √g/r છે એવું દર્શાવવાનું કીધું છે. જ્યાં r શું છે? તો કે આ પાતળો વર્તુળાકાર તાર છે એની ત્રિજ્યા છે. આ જે r વર્તુળાકાર તાર છે એની ત્રિજ્યા છે કેપિટલ R. અને બીજું કીધું છે કે ઓમેગા બરાબર √2g/r માટે કેન્દ્રને ગોળી સાથે જોડતા આ જે ગોળીનું જે વર્તુળ બનશે એના કેન્દ્રને આ જે ગોળી સાથે જોડતો ત્રિજ્યા સદિશ છે એ ત્રિજ્યા સદિશ વડે શિરોલંબ સાથે
એટલે કે નિમ્ન દિશા સાથે બનાવેલો ખૂણો એટલે કે આ ખૂણો આપણે શોધવાનો છે, બરાબર છે. ઘર્ષણ અવગણવાની વાત કરેલી છે. ફરીથી રકમ રિપીટ કરું છું. કેપિટલ આર ત્રિજ્યાનો એક તાર છે, બરાબર છે. એના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરી રહ્યો છે અને આ તાર ઉપર એક અહીંયા નાનકડી ગોળી છે. એ નાનકડી ગોળી અહીંયા નિમ્નતમ બિંદુએ રહે એટલે આ નીચેના બિંદુએ રહે એ માટે આ જે તાર છે એની કોણીય આવૃત્તિ, આ જે કોણીય ઝડપ અથવા કોણીય આવૃત્તિ તમે કહો છો એ કેટલી હોવી જોઈએ, આટલી છે એવું સાબિત કરવાનું છે. અને આપણને કીધું છે કે ઓમેગાની જો આટલી વેલ્યુ હોય તો એના માટે કેન્દ્રને ગોળી સાથે જોડતા ત્રિજ્યા સદિશ વડે, કેન્દ્રને ગોળી સાથે જોડતો જે ત્રિજ્યા સદિશ છે આ સદિશ એના વડે અધો દિશા સાથે બનાવેલો ખૂણો એટલે કે આ થીટા કેટલો હશે શોધવાનું છે. એનો મતલબ હવે તમે અહીંયા સમજો કે જ્યારે આ તાર છે એ આવી રીતે ફરતો હશે, આ જે તાર આ રીતે છે આમ ફરતો હશે એટલે ગોળી પણ આ રીતે ફરતી હશે. સમજ આવે છે? ગોળી પણ આ રીતે ફરતી હશે તો એક નાનકડું અહીંયા વર્તુળ બનાવતી હશે આમ, બરાબર. તો ગોળી અહીંયા સ્થિર રહેશે એવું આપણે માનીએ તો ગોળી ઉપર લાગતા બળ દર્શાવો. ચાલો તો અહીંયા આપણે નીચે તરફ mg લખી શકીએ. બીજું અહીંયા ગોળી ઉપર આ તારના કારણે લંબ બળ લાગતું હોય, સમજાય છે? હવે આ લંબ બળ છે તો આના બે ઘટકો પાડી શકાય. એક ઘટક કયો તો કે જો આ થીટા હોય તો આ ઝેડ બને તો આ પણ શું બને, થીટા બને. તો આ બને n cos થીટા અને આ તરફ કયો બને, આ ઘટક બને n sin થીટા. સમજ આવે છે? જુઓ એક નીચે તરફ mg, આ તારના કારણે ગોળી ઉપર લંબ બળ આ બાજુ આ થીટા તો આ પણ થીટા તો n cos થીટા n sin થીટા. હવે આ ગોળી વર્તુળ માર્ગે ફરે છે તો અહીંયા આપણે કે આને પ્રવેગી નિર્દેશ ફ્રેમ કહેવાય. અને પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં જો આપણે વાત કરીએ તો કેન્દ્રથી દૂર તરફની દિશામાં આ જે કેન્દ્ર છે ધારી લો કે આપણે C1 કહીએ, ગોળી જે વર્તુળાકાર માર્ગ બનાવે છે એનું કેન્દ્ર આપણે C1 કહીએ અને એની ત્રિજ્યાને આપણે કહીએ સ્મોલ r. શું કહીએ? સ્મોલ r. તો આ ગોળી ઉપર કેટલું કેન્દ્ર ત્યાગી બળ એટલે કે કેન્દ્રથી દૂર તરફનું બળ કેટલું લાગે, આભાસી બળ m ω²r. અને કેન્દ્ર ત્યાગી બળ પણ કહેવાય. શું કહેવાય છે? કેન્દ્ર ત્યાગી. કેમ કે કેન્દ્રથી દૂર તરફનું છે. આભાસી બળ કયો કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કયો કે સ્યુડો ફોર્સ કયો કે કેન્દ્ર ત્યાગી બળ કયો, બધી વસ્તુ સરખી છે તો આટલું બળ લાગે. દરેક બાબતો સમજ પડી. લંબ બળના ઘટકો સમજાઈ ગયા, આ પણ સમજાઈ ગયું. આ કેમ લાગે છે તો આ જે ગોળી છે એ પોતે પોતાનો વર્તુળ માર્ગ બનાવે આ રીતે ભ્રમણ કરતી હોય તો એના વર્તુળ માર્ગની ત્રિજ્યા r કહીએ. એની ઝડપ કેટલી છે? ઓમેગા. કારણ કે તાર ઉપર જ છે તો તારનો જેટલો કોણીય વેગ છે, કોણીય આવૃત્તિ એટલી જ આ ગોળીની હશે અને એનું દળ ધારી લઈએ m છે તો m ω²r જેટલું બહારની તરફ કેન્દ્ર ત્યાગી બળ લાગે. આપણે ક્યાં ઓબ્ઝર્વેશન લઈએ છીએ? આ પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં. તો હું અહીંયા લખું છું કે પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં અથવા પ્રવેગી નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન કરતા ગોળી પર લાગતા બળ આકૃતિમાં દર્શાવ્યા છે. ત્યાંથી આપણે અવલોકન કર્યું છે પ્રવેગી નિર્દેશ ફ્રેમમાંથી. એટલે આ તારની ફ્રેમમાંથી જ અવલોકન કર્યું છે તો ગોળી પર લાગતા બળ દર્શાવવા. હવે ગોળીના સંતુલન માટે શું લખી શકાય તો વિચારો. ગોળીના સંતુલન માટે હવે વિચારો. જુઓ ગોળીના સંતુલન માટે ઉપરનું બળ ઇઝ ઇક્વલ ટુ નીચેનું બળ તો અહીંયા લખાય n cos થીટા ઇઝ ઇક્વલ ટુ mg. આ સમીકરણ બન્યું એક. અને બીજું સમીકરણ તો કે n sin થીટા બરાબર m ω²r. કેમ કે ગોળી સંતુલનમાં છે તો ઉપર નીચેના બળ સમાન અને સમક્ષિતિજ બળ સમાન તો n sin થીટા બરાબર m ω²r. હવે તમે r ની કિંમત અહીંયાથી લઈ શકો ખરા? જુઓ તો r ની કિંમત તમને મળે ખરી? ચેક કરો તો r ની કિંમત આપણને જોઈએ છે. આ કાટકોણ ત્રિકોણ છે, ખ્યાલ આવે છે? આ તમે ચેક કરો. આ શું છે? આખું r છે. આખું શું છે? r છે. આ sin થીટા તો અહીંયાથી તમે sin થીટા લાગુ પાડો કે sin થીટા બરાબર સામેની બાજુ એટલે કે r છેદમાં કર્ણ એટલે કેપિટલ R જે તારની ત્રિજ્યા છે તો અહીંયાથી r બરાબર શું બને? r sin થીટા. જો ખાસ સમજો, ભૂલ ન થાય. આ બંને બળ તો સમજાઈ ગયા છે તમને. હવે sin થીટાને કરતા બનાવો, અહીંયા sin થીટા મેળવો ટૂંકમાં તો સામેની બાજુ એટલે r જ્યાં ગોળીની ત્રિજ્યા બને છે સ્મોલ r અને છેદમાં કર્ણ એટલે આ કેન્દ્રથી આ અહીંયા સુધીનું અંતર. તો કેન્દ્રથી કોઈ પણ અંતર હોય કેપિટલ R જેટલું જ હોય તો કેન્દ્રથી ગોળી સુધીનું અંતર કેપિટલ R તો r બરાબર કેપિટલ R sin થીટા. જો સ્મોલ r બરાબર n sin થીટા નહીં લખતા કારણ કે આ બળ છે અને આ ત્રિજ્યા છે.
કઈ બળનો એકમ ત્રિજ્યાના એકમ જેટલો ન હોય, એકમ સરખા થવા જોઈએ. આ પણ ત્રિજ્યા, sin θ તો પરિમાણ રહિત છે, એકમ રહિત છે. તો r ની કિંમત અહીંયા તમે મૂકી દો તો તમને મળે n sin θ બરાબર m ઓમેગા સ્ક્વેર અને સ્મોલ r ની જગ્યાએ આવું મળે. તો અહીંયા sin θ ઉડી જાય તો n બરાબર m ઓમેગા સ્ક્વેર r. જુઓ, એટલે તમે સીધું કહી શકો કે લંબ બળ છે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. ચેક કરો, લંબ બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, પણ r કોનો લેવાનો છે? તારની ત્રિજ્યા લેવાની છે. સમજ પડી? આ n ની કિંમત તમે સમીકરણ 1 માં મૂકી દો તો સમીકરણ 1 પરથી n ની કિંમત મૂકો m ઓમેગા સ્ક્વેર r, અહીંયા લખો cos θ = mg. તો તમે જુઓ m ઉડી જાય એટલે ગોળીનું દળ જતું રહ્યું અને આપણને cos θ ની વેલ્યુ જોઈતું, અથવા આપણને કીધું છે ઓમેગા, તો ઓમેગા ની વેલ્યુ આપણે લઈએ અથવા ઓમેગા સ્ક્વેર ની વેલ્યુ લઈએ તો કેટલી મળે છે? જુઓ, g/r cos θ, g તો છે જ અને છેદમાં r cos θ લખી દો તો ઓમેગા ની વેલ્યુ તમને મળે વર્ગમૂળમાં g/r cos θ. ઓમેગા આટલો મળી ગયો. પણ આપણને શું કીધું છે? આપણે તો ગોળીને અહીંયા ધારી છે ઉપર કંઈક. આપણને કીધું છે કે ગોળી તેના નિમ્નતમ બિંદુ એ રહે. નિમ્નતમ બિંદુ એ રહે એટલે ગોળી અહીંયાથી અહીંયા લઈ આવો તો આ ખૂણો ઘટીને કેટલો થઈ જાય? 0. સમજ પડે છે? આ ગોળી પકડીને અહીંયા લઈ આવો તો આ ખૂણો ઘટીને કેટલો થઈ જાય? આ ખૂણો આમ છે, ઘટતો કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા cos 0 1 થઈ જાય. ચાલો એ કરીએ, પણ આટલું લખી લો પહેલા. ઓકે, ચાલો. આપણે આ લખી શકીએ કે નિમ્નતમ બિંદુ માટે આ તો આપણે આપણી સમજ માટે ગોળીને થોડી ઉપર લીધી જેથી બધા બળ વ્યવસ્થિત દર્શાવી શકીએ. નિમ્નતમ બિંદુ એટલે અહીંયા, તો આ ગોળી નામ લઈ જાવ તો આ ખૂણો 0 થઈ જાય તો θ બરાબર 0 અને એના ઉપરથી cos 0 ડિગ્રી કેટલા થાય? 1 થઈ જાય એટલે cos 0 1. તો આપણે લખી શકીએ ઓમેગા = g/r આના ઉપરથી, કેમ કે cos 0 1 તો g/r એટલે આપણે સીધું લખી શકીએ કે ભાઈ જો ગોળીએ તેના નિમ્નતમ બિંદુએ રહેવું હોય, આથી ગોળી તેના નિમ્નતમ બિંદુએ રહે તે માટે જરૂરી શરત શું છે? તો કે ઓમેગા ≤ g/r. એટલે ઓમેગાની જે કિંમત છે હેને, આ કોણીય આવૃત્તિની જે કિંમત છે એ √g/r જેટલી અથવા એના કરતાં ઓછી હોવી જોઈએ. જો √g/r કરતાં વધી જશે તો આ ગોળી નીચે નહીં રહે, ક્યાં ચડશે? એ ઉપર ચડશે. ક્લિયર છે? ચાલો બીજી વસ્તુ આગળ ચેક કરીએ. આપણને કીધું છે કે ઓમેગા √2g/r માટે કેન્દ્રને ગોળી સાથે, આ જે કેન્દ્ર છે એને ગોળી સાથે જોડતો જે ત્રિજ્યા સદિશ છે એને શિરોલંબ સાથે બનાવેલો ખૂણો θ શોધવાનો છે. તો આપણી પાસે ઓમેગાની કિંમત છે તો આ સૂત્રનો ઉપયોગ કરીએ. હવે કયા સૂત્રનો? આ સૂત્રનો. એટલે cos θ બરાબર અહીંયાથી કિંમત લખો તો g/r લખાય. cos θ ને કરતા બનાવો તો g/r લખાય. એમાં ઓમેગા બરાબર જે આપણને આપ્યું છે મૂકીએ 2g/r મૂકી દો. શું આવે છે? તો કે cos θ = g/ઓમેગાનો સ્ક્વેર, આનો સ્ક્વેર કરો તો આવે 2g/r r તો હતું જ. સમજ પડી? ઓમેગા સ્ક્વેરની કિંમત 2g/r મૂકો ને r તો હતું જ, તો કેન્સલ થાય, કેન્સલ કરો અને જવાબ લઈ આવો. જુઓ શું આવે છે? તો અહીંયાથી r કેન્સલ થાય, g કેન્સલ થાય તો આ બધું 1/2. તો cos θ 1/2 ક્યારે હોય? જ્યારે θ = 60 ડિગ્રી હોય. બરાબર ને? તો આ આપણો જવાબ થઈ ગયો, બીજો જવાબ. આ આપણો પહેલો જવાબ થઈ ગયો. ક્લિયર? ટૂંકમાં કર્યું છે શું? તો કે ગોળી પર લાગતા બધા જ બળ દર્શાવ્યા છે. એક નવો કન્સેપ્ટ લઈ આવ્યા છીએ કે ભાઈ આના ઉપર કેન્દ્ર ત્યાગી બળ એટલે કે આભાસી બળ લાગે છે. આને તમે આભાસી બળ પણ લખી શકો, લખવું હોય તો લખી દેજો. જે ક્યાં લાગશે? તો કે ગોળી જે વર્તુળ બનાવે છે એ વર્તુળના કેન્દ્રથી દૂર તરફ. આમ નથી લગાવવાનું. સમજ આવે છે? જો આમ લગાવવું હોય તો કયું બળ લાગશે? હું તમારી સમજ માટે અહીંયા દર્શાવી દઉં કે ધારી લો કે આ રીતે આ રિંગ છે, આપણી તાર છે અને આ એની અક્ષ છે, આ એનું કેન્દ્ર છે, અહીંયા પેલું ગોળી છે. તો અહીંયા આ રીતે લંબ બળ લાગે છે, આ રીતે. તો તમારે m/r દર્શાવવું હોય તો આમ દર્શાવાય, કેપિટલ R દર્શાવીને. ખ્યાલ આવો? n ની વિરુદ્ધ દિશામાં.
પણ એમ ઓમેગા સ્ક્વેર કેપિટલ આર સ્મોલ આર લેવું હોય તો સ્મોલ આર તો આ જે ગોળી વડે વર્તુળ બને એની ત્રિજ્યા છે, એ તારની ત્રિજ્યા નથી, ભૂલ ન કરતા. તમારે જો એમ ઓમેગા સ્ક્વેર કેપિટલ આર લેવું હોય તો એનની વિરુદ્ધ દિશામાં, કારણ કે એનનું સૂત્ર આપણને આવું મળેલું જોઈ લેજો. એનનું સૂત્ર આવું મળેલું ને કિંમતો મૂકતા તો તમે આવું બનાવી શકો. અને નીચે તરફ mg એનના ઘટક ઉપર n cos થીટા, આ બાજુ n sin થીટા એ કરી શકો તમે, બરાબર. એટલે જે રીતે તમને યાદ રહે એ રીતે તમે રાખી શકો. ચાલો હવે આને કોપી કરી લો. આ પરીક્ષાલક્ષી દાખલો ઉપયોગી છે. ઓકે.